નમસ્કાર મિત્રો, ગતિના ચોથા ભાગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 9ના વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 8નું ગતિ ચેપ્ટર, જેનો આજે આપણે ચોથો ભાગ તરફ જઈ રહ્યા છીએ. ગતિમાં આપણે ઘણું બધું અગાઉ શીખ્યા છીએ. થોડુંક પાછળ જઈને પછી આગળ વધીએ આપણે. દાખલા તરીકે ત્રીજા ભાગમાં આપણે નિયમિત અને અનિયમિત ગતિનો અભ્યાસ કર્યો. આ નિયમિત અને અનિયમિત ગતિનો અભ્યાસ કર્યા પછી આપણે ઝડપની જરૂર પડી, અને આ ઝડપ જે છે એ અદિશ રાશિ છે એવું પણ આપણે સાબિત કર્યું. તો આ અદિશ રાશિ જે છે અને એના પછી ઝડપ પછી આજે આપણે વેગનો અભ્યાસ કરવાનો છે. તો ઘણી વખત પ્રશ્ન એવા થતા હોય છે કે ઝડપ અને વેગમાં શું ફેર? હા, સાચી વાત છે કે ઝડપ અને વેગ, આમ તો આપણે જ્યારે રોજિંદા જીવનમાં આ શબ્દો બોલતા હોઈએ છીએ ત્યારે બંને શબ્દો આપણને એક જ લાગતા હોય છે, પણ અહીંયા થોડુંક જુદું પાડવાનું છે આપણે, અને જેનો આપણે ઉદાહરણ દ્વારા અભ્યાસ કરીશું. પણ પહેલાં થોડુંક સમજી લઈએ આપણે કે ઝડપ એટલે શું. એ આપણે વિભાગ 3માં એનો અભ્યાસ કર્યો હતો. દાખલા તરીકે કોઈ પણ પદાર્થ જે છે એ ગતિ કરતો હોય. હવે એ પદાર્થ સૂક્ષ્મ હોય કે મોટો પદાર્થ હોય કે અતિ વિશાળ પદાર્થ હોય, પણ એ જ્યારે ગતિ કરે છે ત્યારે એની ઝડપ માપવામાં આવે છે. અને એ જે ઝડપ માપવામાં આવે છે એ ઝડપ અચળ છે કે નથી એ નક્કી કરવામાં આવે છે, અને એની ગતિ ઉપરથી આપણે નક્કી કરી શકીશું. ગતિ ઉપરથી આપણે નક્કી કરતા હોઈએ છીએ કે નિયમિત ગતિ છે કે અનિયમિત ગતિ છે કે વર્તુળાકાર ગતિ છે. હવે આ ઝડપ જે છે એ ઝડપ ઉપરથી આપણે સરેરાશ ઝડપ પણ માપી શક્યા છીએ, અને સરેરાશ ઝડપ માપ્યા પછી આપણે બીજી એક વસ્તુનો અભ્યાસ કરવાનો છે, આજે વેગનો. હવે આ વેગ એટલે શું અને ઝડપ એટલે શું? તો મિત્રો, જ્યારે આપણે કોઈ પદાર્થનું અવલોકન કરતા હોઈએ ત્યારે એટલીસ્ટ સંદર્ભ બિંદુની આપણે વાત કરી હતી કે આ સંદર્ભ બિંદુ છે અને ત્યાંથી આપણે અવલોકન કરીએ છીએ. તો અહીંયા આપણે દિશાની પણ જરૂર પડશે. આપણે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ એક કાર છે એ અમદાવાદથી ગતિ કરે છે અને 40 કિલોમીટરની સ્પીડે ગતિ કરે છે, તો એ 40 શું થશે? એની ઝડપ થશે. પણ જ્યારે વેગની વાત આવશે ત્યારે આપણે એ પણ સ્પષ્ટતા કરવી પડશે કે 40 કિલોમીટરની જે ઝડપ છે એ કઈ દિશામાં છે. તો જ્યારે દિશાની જરૂર પડતી હોય છે ત્યારે આપણે વેગની જરૂર પડશે. એટલે આમ તો બંને એકબીજાના પર્યાય જ છે, પણ છતાં પણ જ્યાં દિશાની જરૂર પડતી હોય છે ત્યાં આપણે વેગ શબ્દ વાપરીશું. એટલે વેગ માટે આપણે સ્થાનાંતરની જરૂર પડશે. એટલે આપણે અંતર અને સ્થાનાંતર એ બંને વસ્તુ પણ અગાઉ શીખી ગયા છીએ કે અંતર એટલે શું અને સ્થાનાંતર એટલે શું. ફરીથી આપણે થોડુંક તાજું કરી લઈએ કે કોઈ પદાર્થે જે અંતર જે છે એ ટોટલ અંતરનો સરવાળો કરીએ આપણે તો આપણને અંતર મળતું હોય છે, જેને આપણે સરેરાશ અંતર કહીએ છીએ. પણ એમાં જે સ્થાનાંતર છે એ સ્થાનાંતર એક એવું પરિબળ છે કે જે તમારું પ્રાથમિક અને આરંભિક એ બંને ઘટનાઓને સાંકળતું અંતર જ છે, એને આપણે સ્થાનાંતર કહીએ છીએ. એટલે સ્થાનાંતર માટે આપણે એક એવો શબ્દ વાપરી શકીએ કે સ્થાનાંતર એ અંતિમ પરિણામી અસર છે, અને આ અંતિમ પરિણામી અસર જે છે એ આપણે અહીંયા વેગમાં જરૂર પડશે. કારણ કે આપણે એવું જો કહી શકતા હોઈએ કે એક પદાર્થ 100ની સ્પીડે ગતિ કરે છે, એ કોઈ કાર છે, પણ એ ગતિ કઈ દિશામાં છે? જો એ આપણે દિશા જાણતા હોઈએ કે ભાઈ અમદાવાદથી બરોડા તરફ એક કાર ગતિ કરે છે 100 સ્પીડે ગતિ કરે છે, એટલે કે 100ની ઝડપે, તો એનો વેગ જે છે એ 100 જ થશે, પરંતુ એ સ્થાનાંતર માટે થશે કે અહીંયા અમદાવાદથી વડોદરા સુધીની એની ગતિ હતી, એની અંદર એનો વેગ આટલો હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે વેગને જ્યારે આપણે માપવો હશે ત્યારે આપણે દિશાની જરૂર પડશે. પરંતુ આપણે અત્યાર સુધી જે ઝડપ માપી છે એમાં કોઈ દિશાની જરૂર પડતી નથી હોતી. એટલે વેગ અને ઝડપ આ બંનેની અંદર ફક્ત આટલો જ ડિફરન્સ છે, જેને આપણે જુદા જુદા ઉદાહરણો દ્વારા જોવાનું જ છે. છતાં પણ હજુ ફરીથી આપણે થોડુંક એક તાજું કરીએ કે ઝડપ અને વેગ આ બંનેમાં પાછી નિયમિત અને અનિયમિત ગતિ તો આવશે જ. કારણ કે નિયમિત અને અનિયમિત ગતિ એ દરેક પદાર્થની કુદરતી ઘટનાઓ છે, અને આવી જે ઘટનાઓ જે છે એ ક્યારેક આપણા હાથમાં પણ હોય છે. આપણે જો કોઈ વાહનના સ્ટીરિંગ પર બેઠા હોય તો આપણે એ નિયમિત પણ કરી શકીએ છીએ અને અનિયમિત પણ કરી શકતા હોઈએ છીએ. પરંતુ ક્યારેક એવું બને કે એ વાહનનો વેગ એ આપણા હાથમાં નથી. દાખલા તરીકે આપણે ટ્રેનમાં બેઠા છીએ
અને ટ્રેનની કેટલી ગતિ રાખવી એ ટ્રેનના ડ્રાઈવર ઉપર ડિપેન્ડ છે, આપણા હાથમાં નથી હોતું. તો આપણે એ પણ નથી જાણતા હોતા કે અત્યારે આ ટ્રેન જે છે એ 50 કે 60ની ઝડપે ગતિ કરી રહી છે, તો થોડીવાર પછી એની ઝડપ વધવાની છે કે ઘટવાની છે. ત્યારે આપણે એના વેગની પણ જરૂર પડશે અને ઝડપની પણ જરૂર પડશે. તો આવી પરિસ્થિતિમાં આપણે કેટલાક અવલોકનોની જરૂર પડશે અને આ અવલોકનો માટે અંતર અને સ્થાનાંતર બંને પરિબળની જરૂર પડશે. અંતર માટે આપણે અગાઉ એક ઉદાહરણ જોયું હતું, એને ફરીથી આપણે તાજું કરીએ. દાખલા તરીકે બીજા એક ઉદાહરણ દ્વારા સમજીએ કે કોઈ બસ જે છે એ અમદાવાદથી ગતિ કરે છે અને રાજકોટ સુધી જાય છે. અમદાવાદથી રાજકોટ વચ્ચેનું અંતર આપણે એવું માનીએ કે 200 કિલોમીટર છે અને એ બસ રાજકોટથી ફરી પાછી ચોટીલા આવીને ઊભી રહે છે. તો જ્યારે એનું સ્થાનાંતર માપવામાં આવશે તો અમદાવાદથી ચોટીલા વચ્ચેનું જે અંતર હશે એ એનું સ્થાનાંતર થશે. આપણે માની લઈએ કે અમદાવાદથી ચોટીલા વચ્ચેનું અંતર 80 કિલોમીટર છે, તો એ જે એનું અંતર છે એ એનું સ્થાનાંતર થશે. અને જો કુલ અંતર જો માપવું હોય તો આપણે એનું અંતર કુલ માપી શકતા હોઈએ કે અમદાવાદથી એ રાજકોટ જશે એટલે 200 કિલોમીટર એ થયા, રાજકોટથી ચોટીલા આવવાના 120 કિલોમીટર, એમાં ઉમેરો તો એનું કુલ અંતર થશે 320 કિલોમીટરનું. જ્યારે આ બસે સ્થાનાંતર કેટલું કર્યું? ફક્ત ને ફક્ત 80 કિલોમીટરનું. પણ આ જે સ્થાનાંતર કર્યું 80 કિલોમીટરનું, એમાં આપણને ખબર છે કે બસ એ રાજકોટની દિશામાં ગઈ હતી, એટલે રાજકોટવાળી દિશા જે હશે એ દિશા માટે જો એનો વેગ નક્કી કરવો હોય તો આપણે વેગ નક્કી કરી શકીશું. એટલે અંતર અને સ્થાનાંતર બંને એવા પરિબળો છે કે જે પરિબળો દ્વારા આપણે વેગ પણ નક્કી કરી શકીશું અને ઝડપ પણ નક્કી કરીશું. હવે આપણે એની સ્લાઇડ જોઈએ, એટલે સ્લાઇડ ઉપરથી આપણે એનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા એક દડાને ગબડાવવામાં આવે છે જેના માટે વેગની જરૂર પડે છે. આકૃતિ એવું કહે છે આપણે કે t=0 સમયે કોઈ પદાર્થ સ્થિર હોય છે એવું માની લઈએ અને સ્થિર પદાર્થ જે છે ધીરે ધીરે પોતાની ગતિ કરવાનું શરૂ કરે છે. તો t=t1 સમયે અને t2 સમયે અને t=t સમયે એ પદાર્થ ક્યાં હશે એ આપણે જોઈ શકીએ છીએ. તો ઝડપ અને વેગ આ બંનેનો તફાવત શીખવા માટે આ એક નાનકડું એવું ઉદાહરણ છે, પરંતુ એના માટે 2 સ્થાનની જરૂર પડતી હોય છે કે પ્રાથમિક સ્થાન અને અંતિમ સ્થાન. ઝડપ એ જાણીએ છીએ આપણે કે અદિશ રાશિ છે અને એવી એક બીજી સદિશ રાશિની જરૂર પડે છે જેને આપણે વેગ કહીએ છીએ. તો કઈ દિશામાં અને કેટલી ત્વરાથી ગતિ કરે છે એના માટે એક નવી રાશિની જરૂર પડી આપણે, જેને આપણે વેગ કહીએ છીએ અને જેને ઇંગ્લિશમાં વેલોસિટી એવો શબ્દ આપવામાં આવ્યો છે. એટલા માટે આપણે કહીએ છીએ કે કોઈ પણ ગતિમાન પદાર્થની ગતિની દિશા એ જો ધ્યાનમાં લેવી હોય તો તમારે વેગની જરૂર પડશે. અને જો દિશાની જરૂર ના હોય, એટલે કે દિશાને આપણે ધ્યાનમાં ન લેતા હોય, તો એને આપણે ઝડપ કહીશું, એટલે કે એને આપણે સ્પીડ કહીશું. એટલે સ્પીડ અને વેલોસિટી આ બંનેમાં આટલો તફાવત છે. અને સ્પીડ અને વેલોસિટીની તફાવત માટે નીચેનું ઉદાહરણ આપણે ફરીથી એક વખત જોઈએ કે આ જે દડાને ગબડાવવામાં આવે છે એનું પ્રારંભિક સ્થાન t=0 સમય હતું અને એનું અંતિમ સ્થાન છે t=t સમય. તો આપણે એનો વેગ જ્યારે માપતા હોઈએ ત્યારે વેગ માટે એ જાણવું જરૂરી છે કે આ દડો કઈ દિશામાં ગતિ કરે છે. પછી એની જેમ સરેરાશ ઝડપ આપણે જોઈ હતી એમ એનો વેગ પણ આપણે સરેરાશ જોઈ શકીશું. બીજી એક સ્લાઇડ જોઈએ આપણે. વેગ માટેનું એક સૂત્ર છે આપણી પાસે. ગતિમાન પદાર્થે એકમ સમયમાં કરેલું સ્થાનાંતર, અહીંયા અંતરની જગ્યાએ સ્થાનાંતર શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સ્થાનાંતરને પદાર્થનો વેગ કહેવામાં આવે છે. પદાર્થનો જે વેગ જે છે એ સ્થાનાંતર ભાગ્યા સમય, એટલે સૂત્ર નીચે મુજબ બને છે કે v = s/t. એટલે s એટલે સ્થાનાંતર છે અને t એટલે સમય છે. અહીંયા આપણે દિશા જરૂર પડતી હોવાથી આ રાશિને આપણે સદિશ રાશિ એવું કહીશું. અહીંયા આકૃતિમાં નીચે ફરીથી એ જ આકૃતિ આપેલી છે કે સ્થાનાંતરની દિશા દર્શાવેલી છે. પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન અને દડો કઈ દિશામાં ગબડે છે એ દિશા આપણે જો જાણતા હોઈએ તો જ એનો વેગ નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલા માટે અહીંયા t=0 થી લઈને t1, t2, t3 એમ t=t સમયે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે આપણી પાસે એક સૂત્ર મળ્યું છે કે v = s/t.
તો એ સૂત્રને આપણે 1 નંબર આપ્યો છે. અને આ જે નવી રાશિ આપણને મળી એ નવી રાશિને આપણે સદિશ રાશિ કહીએ છીએ. અને આ સદિશ રાશિ એટલે કે વેગ એટલે કે વેલોસિટી, એ વેલોસિટી અને ઝડપ આ બંનેની આપણે જરૂર પડતી હોય છે. અને આ બંનેને જ્યારે ઉપયોગમાં લઈશું ત્યારે જ આપણે દાખલાઓ પણ ગણી શકીશું. એના પછી ત્રીજી સ્લાઇડ જોઈએ આપણે, સરેરાશ વેગ. તો આ પણ આપણે કેટલુંક સમજવું પડશે. વેલોસિટી અનિયમિત ગતિ કરતો પદાર્થ, એના વેગનું મૂલ્ય એટલે કે ઝડપ, એમાં વધઘટ થતી હોય છે. હવે જ્યારે કોઈ પણ પદાર્થમાં વધઘટ થતી હોય એના મૂલ્યમાં, તો આપણે સરેરાશ લેવું પડતું હોય છે. અને આ સરેરાશ જે છે એ સરેરાશ નામની રાશિ ઉપરથી જ સરેરાશ વેગ નક્કી કરવામાં આવ્યો છે. મિત્રો આગળ જઈએ કે એના પછી એક બીજું ઉદાહરણ લઈએ આપણે આ વેગ અને એના માટે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીનું જ્યારે રિઝલ્ટ આવ્યું હોય તો એની સરેરાશ ટકાવારી આપણે શોધતા હોઈએ છીએ. એના 7 વિષય હોય માની લઈએ, તો 7 વિષયમાં અલગ અલગ માર્ક્સ હોય છે. અને આ અલગ અલગ માર્ક્સનું આપણે નીચે ટોટલ કરી અને એમાંથી ટકા કાઢતા હોઈએ છીએ. તો આવી રીતે જ્યારે અલગ અલગ માર્ક્સમાંથી ટકા કાઢતા હોઈએ છીએ એને આપણે સરેરાશ નામ આપેલું છે. અને સરેરાશ ટકાવારી એને આપણે એવરેજ કહીએ છીએ, જે પણ આપણે આગળ જોઈ ગયા છીએ. એવી રીતે અહીંયા ઝડપ અને વેગમાં પણ આપણે સરેરાશની જરૂર પડશે. એટલે આ જે સરેરાશ શબ્દ જે છે એ સરેરાશ શબ્દ એ કુલ છે, ટોટલ છે. એ આપણે દાખલાઓમાં જરૂર પડશે. અને આના માટે પણ વિદ્યાર્થી મિત્રો પાસે મારી એક જ અપેક્ષા છે કે જેમ આપણે પ્રવૃત્તિઓ ચોપડીમાં આપેલી છે ઘણી બધી, એ સમજવા માટે છે. અને ન સમજાય તો તમે તમારા શિક્ષકને પૂછી શકો છો. પણ આપણે જ્યારે કોઈ પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે આ સિવાયની બીજી પ્રવૃત્તિ જે આપણે વ્યવહારમાંથી મળતી હોય એવી વ્યવહારની પ્રવૃત્તિ આપણે લાવી અને એ પ્રવૃત્તિને આપણે આપણી નોટબુકમાં નોટ કરી શકતા હોઈએ છીએ. કે દાખલા તરીકે વેગ માટે મારે કોઈ એવી પ્રવૃત્તિ કરવી છે કે કોઈ સરેરાશ વેગ માપવો છે, તો હું સરેરાશ વેગ કેવી રીતે માપી શકું? તો દાખલા તરીકે સરેરાશ વેગ માપવા માટે પણ આપણે પેલું જે ઉદાહરણ લીધું હતું કે ભાઈ મારા પપ્પા કાર લઈ અને ઓફિસે જાય છે. તો જ્યારે ઓફિસે જતા હોય ત્યારે એમનો વેગ જુદો જુદો હોય છે. પણ આપણને ખબર છે કે મારા પપ્પાની ઓફિસની દિશા એ ઉત્તર દિશા છે, તો ઉત્તર દિશામાં એ ગતિ કરે છે. એટલે એમનો વેગ જુદો જુદો આવશે. અને આપણને સ્થાનાંતર ખબર છે કે મારા પપ્પાની ઓફિસ જે છે એ મારા ઘરથી 11 કિલોમીટરના અંતરે છે. તો આ એક દિશા નક્કી થઈ ગઈ કે ઉત્તર દિશામાં 11 કિલોમીટર સુધી આપણે ગતિ કરવાની છે. અને આ જે ગતિ છે એ ગતિનો આપણે વેગ માપવાનો છે. પણ એ ગતિ જુદા જુદા પ્રકારની હશે એ પણ આપણે જાણીએ છીએ. તો આપણે ઘરે જઈને આવી એક પ્રવૃત્તિ નોટમાં નોટ કરી શકીએ છીએ. તો જેટલા વિદ્યાર્થી હશે એ બધાના આવી પ્રવૃત્તિનું મૂલ્ય જુદું જુદું આવશે. અને જુદું જુદું મૂલ્ય આવ્યા પછી અને એમનું દરેકનું સરેરાશ પણ અલગ અલગ આવશે. તો આવી આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરી શકતા હોઈએ છીએ. એવું જરૂરી નથી હોતું કે આપણે પૃથ્વી ઉપરની જ પ્રવૃત્તિ કરીએ. આપણને એવો વિચાર આવે કે પૃથ્વીની બહારની કોઈ પ્રવૃત્તિ કરવી છે તો પણ આપણે કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે અંતર માપવું હોય કે 11 કિલોમીટરનું જે અંતર છે એ કંઈક અંતર માટે આપણે ઝડપની શરૂઆત કરી. તો શરૂઆતમાં આપણને 20 કિલોમીટરની ઝડપ મળી, પછી આપણને 40ની મળશે, પછી આપણને 50ની મળશે અને પછી 60ની પણ મળશે. અને 60 એ માની લઈએ કે મહત્તમ છે, પછી 60થી વધતું નથી અને આગળ આવી જાય છે, પછી ધીરે ધીરે ઘટતું જશે. તો આ જે ઝડપ જે છે એ ઝડપ ધીરે ધીરે ઘટતી જતી હોય છે. અને આવી સરેરાશ ઝડપ જે છે એટલે કે સરેરાશ સ્પીડ જે છે એનો જ્યારે આપણે સરવાળો કરીશું તો આપણને સરેરાશ ઝડપ મળશે. અને જો વેગ લેવો હોય તો સ્થાનાંતર લેવું પડશે. એ સ્થાનાંતર કેટલું હતું એના ભાગ્યે એનો સમય કેટલો હતો એના ઉપરથી વેગ નક્કી કરી શકાશે. એટલે વેગ જે છે એમાં પણ સરેરાશ વેગ આપણે નક્કી કરવાનો છે. હવે દાખલા તરીકે સ્થાનાંતર ભાગ્યા સમય લઈએ. દાખલા તરીકે એવું માનીએ કે ભાઈ 11 કિલોમીટરનું અંતર જે છે એ 11 કિલોમીટરનું અંતર કાપતા 11 મિનિટ લાગે છે. તો સ્થાનાંતર ભાગ્યા સમય એવું આપણે નક્કી કરી શકીએ. તો એની પાસે જે એનો જે જવાબ મળશે કે 11 ભાગ્યા 11 બરાબર 1 મળશે. બરાબર. તો એક એ આપણે જે એકમમાં લીધેલું હશે 11 કિલોમીટર તો કિલોમીટર હશે. અને નીચે આપણે 11 મિનિટ લીધી તો 11 મિનિટ હશે. તો કિલોમીટર પર મિનિટ એવો એનો એકમ નક્કી થશે. એની જગ્યાએ જો આપણે 11 કિલોમીટરની જગ્યાએ 11 મીટર કરીએ
અને નીચે સેકન્ડ કરી દઈએ તો મીટર પર સેકન્ડ આવશે. કોઈ બીજો એવો સૂક્ષ્મ પદાર્થ હોય કે જે નાની ગતિ કરતો હોય તો એના માટે મીટર પર સેકન્ડનો એકમ પણ આપણે લઈ શકીશું. એમ આપણે કિલોમીટર પર અવર, મીટર પર સેકન્ડ, સેન્ટીમીટર પર સેકન્ડ આવા જુદા જુદા એકમોમાં એને વિભાજિત કરી શકીશું. હવે દાખલા તરીકે કોઈને એવો વિચાર આવે કે મારે આ ગતિ પૃથ્વીની બહાર જઈને જોવી છે, કે પૃથ્વીની બહાર જે ગ્રહણ કક્ષામાં પરિભ્રમણ કરતા પદાર્થો જે છે અથવા આપણા બ્રહ્માંડમાં કેટલાય પદાર્થો એવી ગતિ કરતા હોય છે અને આવી ગતિની જો આપણને જાણ થાય અને મારે એની સરેરાશ ગતિ માપવી હોય તો આપણે માપી શકતા હોઈએ છીએ. કેટલીક ગતિ અનિયમિત હોય છે, કેટલીક ગતિ નિયમિત પણ હોય છે અને આવી અનિયમિત ગતિઓ જે એ અનિયમિત ગતિઓ પરથી આપણે સરેરાશ ગતિ માપી શકતા હોઈએ છીએ અને સરેરાશ ગતિ જ્યારે આપણે માપતા હોઈએ ત્યારે એનો સરેરાશ વેગ આપણને મળતો હોય છે અને આ સરેરાશ વેગ મળે તો એ વેગને એકમમાં દર્શાવવો ખૂબ જરૂરી છે. નહીં તો એકમ વગર કેવી રીતે ખબર પડશે? બજારમાંથી કોઈ વસ્તુ લઈને આવ્યા હોય આપણે અથવા લેવા ગયા હોય તો બજારમાં આપણે લેવા જઈએ, માની લો કે ખાંડ લેવા જઈએ છીએ તો દુકાનદારને આપણે એવું કહેવું પડશે કે ભાઈ મને ખાંડ આપો, તો એ તરત પૂછશે કે કેટલી ખાંડ જોઈએ. તો આપણે એના એકમમાં કહેવું પડશે કે 1 કિલો જોઈશે કે 2 કિલો કે 500 ગ્રામ. તો એ કિલોમાં છે અને ગ્રામમાં છે, એના 2 એકમ છે. એવી રીતે આપણે અહીંયા દરેક એકમની જરૂર પડતી હોય છે અને આ જે એકમ છે એ દરેક વસ્તુના જુદા જુદા હોય છે, દરેક રાશિના જુદા જુદા એકમ હોય છે. એ પણ આપણે જાણીએ છીએ કે આ એકમ જે છે એ SI એકમ પદ્ધતિ મુજબ નક્કી કરવામાં આવ્યા છે. આ જે પદ્ધતિ છે SI એકમ સિસ્ટમ ઇન્ટરનેશનલ, એ આપણે બધા જાણીએ છીએ કે સિસ્ટમ ઇન્ટરનેશનલ નામની પદ્ધતિ એ સેવરેમાં નક્કી કરવામાં આવી અને ત્યાંથી આપણે બધા અમલ કરતા થયા. લગભગ 1971 સમયની આ વાત છે. તો આવા જુદા જુદા એકમો, એટલે કે પહેલાં એક એકમ હતા, અત્યારે જુદા જુદા એકમો છે અને આપણે એક જ દાખલો ગણતા હોઈએ એમાં જ આપણને જુદા જુદા એકમો મળતા હોય છે. એક દાખલાની અંદર આપણને જુદા જુદા એકમો મળે તો એ એકમો ઉપરથી નીચે સુધીના એકમોને આપણે ભાગાકાર કરીશું ત્યારે આપણને ફાઇનલ એકમનું મૂલ્ય આપણને મળતું હોય છે. હવે આપણે એના પછીની સ્લાઇડ જોઈએ તો એ સ્લાઇડમાં આપણને વધુ ખ્યાલ આવશે કે આ સ્લાઇડ આપણને શું બતાવે છે. દાખલા તરીકે સરેરાશ વેગ. આ સરેરાશ વેગ નામની જે રાશિ છે એને આપણે જોઈ શકીએ છીએ કે અનિયમિત ગતિ કરતો પદાર્થ હોય એમાં જ્યારે વધઘટ થતી હોય અને આ વધઘટ માટે આપણે એક આવી રાશિની જરૂર પડી કે જેને આપણે સરેરાશ રાશિ કહીએ છીએ. પણ આ સરેરાશ રાશિમાં તમે જોઈ શકો છો કે પ્રાથમિક સ્થાન અને અંતિમ સ્થાન એ બંને સ્થાન અલગ અલગ હોય છે અને એમાં એ બંને સ્થાનનો આપણે તફાવત લેવાનો હોય છે. એટલે આપણી આવી વેલોસિટીની જરૂર પડે છે. એના પછીની સ્લાઇડ જોઈએ આપણે. સરેરાશ વેગ. ગતિમાન પદાર્થે કરેલું કુલ સ્થાનાંતર અને તે માટે લાગતો સમયગાળો, આ બંનેના ગુણોત્તરને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. આ સરેરાશ વેગ જે છે એ પદાર્થે કાપેલું સ્થાનાંતર છે અને તે માટે લાગતો સમયગાળો, આ બંનેનો જે ગુણોત્તર લઈએ એને આપણે સરેરાશ વેગ કહીએ છીએ. આ સરેરાશ વેગ જે છે એમાં પણ આપણે અહીંયા જુઓ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે એક બોલ છે એ t=0 સમયથી t=t1 સમય સુધી પહોંચે છે. ત્યારે એનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જાણવું ખૂબ જ જરૂરી છે. એટલે આવો સરેરાશ વેગ જે છે એ જો આપણે નક્કી કરવું હોય તો સ્થાનાંતરની જરૂર પડશે અને સમયગાળાની જરૂર પડશે. એટલે સ્થાનાંતર અને આવો સમયગાળો જે છે બંને જો જાણતા હોઈએ તો જ આપણે આ સરેરાશ વેગ નક્કી કરી શકીએ છીએ. આવી રીતે જ્યારે સરેરાશ ઝડપ આપણે નક્કી કરી ત્યારે સ્થાનાંતરની જગ્યાએ અંતર હતું. ફક્ત ફરક આટલો જ છે. એટલે ઝડપ અને વેગ આ બંનેને ખૂબ જ ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે. એના પછી પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ જે છે એ એક એવી વસ્તુ છે કે જે અનિયમિત રીતે ગતિ કરતો પદાર્થ હોય અને આ અનિયમિત રીતે ગતિ કરતો પદાર્થ હોય એ સમયની સાથે બદલાતો હોય, પણ સમયની સાથે બદલાતા પદાર્થના વેગમાં સતત વધારો થતો હોય છે. અને આવો જ્યારે સતત વધારો થાય એટલે વેગમાં ઘટાડો પણ ક્યારેક થઈ શકે છે અને આવી વધઘટની વસ્તુ માટે એક નવા એકમની જરૂર પડી જેને આપણે પ્રવેગ કહીએ છીએ. હવે આ પ્રવેગને જાણવા માટે આપણે પહેલાં ઝડપ અને રાશિનો એક વિડીયો જોઈશું, જે વિડીયો માટે આપણે ઉપરથી સમજી શકીશું કે કેવો પ્રવેગ હોય છે. ઝડપ અને વેગ બંનેની તુલના કરવા માટે એક આ વિડીયો છે આપણી પાસે.
કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન સ્પીડ એન્ડ વેલોસિટી, એટલે કે ઝડપ અને વેગ વચ્ચે શું તફાવત છે. આપણે આમ તો બધી ચર્ચા કરી છે, છતાં એક કોઈ પિક્ચર સ્વરૂપે આપણે ચર્ચા કરીએ તો આપણા મગજમાં આવો કોઈ બલ્બ પ્રજ્વલિત થાય, એનો જવાબ આપણે મેળવી શકીએ એમ કે વેલોસિટી ઇઝ અ ડાયરેક્શન ઓફ વેક્ટર બટ સ્પીડ હેઝ નો મેગ્નિટ્યુડ, એટલે કે વેલોસિટી જે છે એને દિશાની જરૂર પડે છે અને ઝડપને દિશાની જરૂર પડતી નથી, જે આપણે આગળ પણ ચર્ચા કરી. એનું એક ઉદાહરણ જોઈએ આપણે કે આ કારની ઝડપ છે 30 km/h. એમાં km/h જે છે એ મૂલ્ય માપેલું છે, પણ જ્યારે વેગ લખવો હોય એ સ્પીડ હતી અને નીચે જો આ જ વસ્તુને વેગ લખવો હોય તો ડ્યુ નોર્થ એટલે કે ઉત્તર દિશામાં આ કાર ગતિ કરે છે એવું આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે દિશાની જરૂર પડે છે. બીજું ઉદાહરણ છે સાયકલનું. સાયકલની સ્પીડ છે 5 km/h. ડિસ્ટન્સ કવર્ડ. હવે આ સાયકલ જે છે એ 5 km/h ગતિ કરે છે, પણ આવી રીતે જો રાઉન્ડમાં ગતિ કરતી હોય તો મૂળ એક જગ્યાએ જ આવીને ઊભી રહેશે, એટલે એની સ્પીડ જે છે એ 5 km પર થશે, પણ એનો વેગ 0 થઈ જશે, કારણ કે એ વર્તુળાકાર ગતિ કરે છે. અને આ વર્તુળાકાર ગતિ જે છે એ વર્તુળાકાર ગતિ એ આપણી ઝડપ માટે આપણે આવું કહી શકીએ છીએ. એને આપણે આવી આકૃતિ દ્વારા દર્શાવી શકીએ કે કોઈ પદાર્થ એ ફરી પાછો મૂળ અવસ્થામાં આવતો હોય તો એનો વેગ એ આપણે 0 લઈ શકીએ છીએ. સ્પીડ 5 km છે અને એનો વેગ એ 0 છે. એટલે આવી વર્તુળાકાર ગતિ માટે પણ આવું શું બની શકે? આવા પ્રશ્નાર્થ ચિહ્નો હોય છે આપણી પાસે, અને પ્રશ્નાર્થ ચિહ્નો ઉપરથી આવા કેટલાય જવાબો આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો બીજી એક વાત કરીએ આપણે કે આપણી જે સ્લાઇડ હતી એ સ્લાઇડ મુજબ આપણે આવું કંઈક કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ પદાર્થ જે છે એનો વેગ અને ઝડપ એ જુદી જુદી હોય, પણ એક નવી રાશિની આપણે જરૂર પડતી હોય છે કે પ્રવેગ. તો પ્રવેગની કેમ જરૂર પડી? આપણે કોઈ પણ રાશિમાં જ્યારે નવી રાશિનો ઉમેરો થાય તો એમાં કંઈક અગવડતા પડતી હોય છે, અને એ અગવડતાને લીધે આપણે આવી રાશિઓની જરૂર પડતી હોય છે. હવે આ રાશિની જરૂર માટે આપણે અનિયમિત રીતે ગતિ કરતો પદાર્થ, આ પદાર્થનો વેગ એ જો સમયની સાથે બદલાતો હોય તો સમયની સાથે પદાર્થના વેગમાં સતત વધારો પણ થઈ શકે છે અને ઘટાડો પણ થઈ શકે છે. આ સતત વધારો અને સતત ઘટાડો એ જો માપવો હોય તો આપણે એક નવા એકમની જરૂર પડતી હોય છે, અને આ જે નવો એકમ જે છે એ નવો એકમ એ આપણી પાસે પ્રવેગ છે. અને આ પ્રવેગ જે છે એ દિશાની જરૂર પડે છે, એટલે કે વેગની દિશામાં સતત ફેરફાર કરતો હોય છે. દાખલા તરીકે નીચે એક આકૃતિ છે જેને આપણે જોઈ શકીએ છીએ. એક બોલ છે ગબડતો, જે આકૃતિ કોમન છે આપણી પાસે. t=0 થી t1 t2 અને t=t સમય જશે, પણ આ દડો જે છે એ ગતિ કરે છે. તો આપણે એવું કહી શકીએ કે શું આ દડો એ એક સરખી ગતિ કરતો હશે? એના વેગમાં સતત વધારો થતો હશે કે ઘટાડો થતો હશે? તો આ બધી વસ્તુ નક્કી કરવા માટે આપણે એક ઉદાહરણ સમજવું પડશે કે પ્રવેગ એટલે શું. સૌથી પહેલાં તો મિત્રો આપણે પહેલાં પ્રવેગ જોઈ લઈએ કે પ્રવેગ એક એવી વસ્તુ છે કે જેમાં કોઈ પણ પદાર્થનો વેગ એ ચોક્કસ સમય અને ચોક્કસ દિશામાં બદલાતો હોય, એટલે કે વધતો હોય અથવા ઘટતો હોય, ત્યારે આ રાશિની જરૂર પડશે. હવે દાખલા તરીકે એ આકૃતિ મુજબ જે બોલ ગબડતો હોય છે એ બોલ શું સરખી ગતિથી ગબડશે? તો ક્યારેક એવું બને છે કે એ બોલ નીચેથી ગતિ કરતો હોય તો ક્યારેક એની ગતિ વધી જાય છે અને ક્યારેક ઘટી પણ જાય છે. દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ કે કોઈ ઊંચી બિલ્ડિંગ હોય, એ બિલ્ડિંગમાંથી કોઈ પદાર્થને નીચે ફેંકવામાં આવશે. કોઈ ઊંચી વસ્તુ પરથી પદાર્થને નીચે ફેંકવામાં આવે કે 5 માળની બિલ્ડિંગ ઉપરથી એક બોલને આપણે નીચે ફેંકીએ છીએ. તો આ બોલને જ્યારે નીચે ફેંકવામાં આવે એટલે આપણા હાથ ઉપરથી જ્યારે બોલને છોડી દેવામાં ત્યારે એ સતત નીચેની તરફ ગતિ કરશે, એ આપણે જાણીએ છીએ. આવું કેમ બને છે એ પણ આપણે જાણીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ કોઈ પણ વસ્તુ ખેંચાઈ આવે છે, અને આ ગુરુત્વાકર્ષણ બળ જે છે એ આ પદાર્થને પોતાની તરફ ખેંચે છે. પણ અહીંયા પ્રશ્ન જુદો છે. અહીંયા આપણો પ્રશ્ન ગતિનો છે કે આ પદાર્થે જે ગતિ કરી એ ગતિ શું એક સરખી હતી કે ત્યાં પ્રવેગની જરૂર પડશે? તો ક્યારેક એવું બને છે કે પદાર્થનું વજન કેટલું છે એના ઉપર નક્કી કરવામાં આવે છે. દાખલા તરીકે એ પદાર્થની ગતિ જેમ જેમ નીચે આવશે એમ એની ગતિ વધતી જશે, એટલે એની ગતિ જે છે એ બદલાતી હોય છે, એટલે એની ઝડપમાં ફેર પડશે, એનો વેગ પણ બદલાશે.
અને આવો જુદો જુદો વેગ આપણને મળશે ત્યારે આપણે પાછી એક નવી રાશિની જરૂર પડશે અને જેને આપણે પ્રવેગ કહીશું. તો દાખલા તરીકે આ જ વસ્તુ આપણે કોઈ કાર કે વાહનમાં ઉદાહરણ લઈ શકીએ છીએ. દાખલા તરીકે એક બસ અમદાવાદથી ઉપડી છે અને ભાવનગર તરફ જાય છે. અમદાવાદથી સવારે 8 વાગે ઉપડેલી બસ બપોરે 2 વાગે જો ભાવનગર પહોંચવાનો એનો ટાઈમ હોય અને ક્યારેક એવું બને કે 11 વાગ્યા છે બપોરે અને આપણે જોવું છે કે આ બસ ક્યાં છે, ક્યાં પહોંચી હશે, તો આપણે એની સરેરાશ વેગ ઉપરથી નક્કી કરી શકીએ છીએ, એના પ્રવેગ ઉપરથી નક્કી કરી શકીએ છીએ કે એની શરૂઆતની ઝડપ આટલી હતી, અંતિમ ઝડપ આટલી હતી. તો એનું સરેરાશ કાઢીને આપણે એ પરિસ્થિતિ ઉપરથી નક્કી કરી શકીએ છીએ. અને મિત્રો, અત્યારે તો જીપીએસ જેવી ઘણી બધી ટેકનોલોજી બજારમાં આવી ગઈ છે અને આ ટેકનોલોજી દ્વારા આપણે એનું લોકેશન પણ નક્કી કરી શકતા હોઈએ છીએ. પણ આ લોકેશન ઉપર આપણા જે સિદ્ધાંત છે એ તો એના એ જ રહે છે અને એ જ સિદ્ધાંત ઉપર નવી નવી શોધો થતી હોય છે. કોઈ પણ નવી શોધ જ્યારે થતી હોય છે ત્યારે સિદ્ધાંત બદલાતો નથી, સિદ્ધાંત તો એનો એ જ રહે છે. આપણે જાણીએ છીએ મિત્રો કે જ્યારે આપણા રામાયણ મહાભારત કાળમાં પણ મહાભારતમાં જ્યારે આપણે જોયું હતું કે રાવણે જે પ્લેનમાં સીતાજીને લઈ ગયા હતા, તો એ વખતે એ જમાનામાં એ કોઈ પ્લેન નહોતું, પણ એ વખતે એ શોધ હતી, એ આપણે જાણીએ છીએ અને એવું ક્યાંક આપણે સાંભળેલું છે. તો શું આપણે એવું કહી શકીએ કે આટલા બધા 5000 કે 10,000 વર્ષો પહેલાં પણ આવી શોધ થઈ ગઈ હતી? અને એ ગતિ કઈ હતી? એ તો એટલી બધી ગતિથી ઝડપે ગતિ કરતા હતા કે 5 મિનિટ કે 5 સેકન્ડમાં એ ગમે ત્યાં પહોંચી જતા હતા. તો શું આ વસ્તુ માનવામાં આવે છે, શક્ય છે? પણ હા, આપણે આવું વાંચ્યું છે અને આપણા ધર્મગ્રંથોમાં આવું ક્યાંક લખેલું આપણને જોવા મળે છે. તો એ વસ્તુની શોધ જ્યારે અત્યારે ફરીથી થાય છે, જેને આપણે પ્લેન સ્વરૂપે લઈએ છીએ કે એનું નામ આપણે બદલી નાખ્યું. હવે એ જ વસ્તુ જ્યારે પ્લેનમાંથી આવતા બીજા 100 વર્ષ કે 500 વર્ષ પછી શું નામ આપીશું? એવું બની શકે કે આ ગતિ કોઈ ઝડપી ગતિ હોય, અતિ વિશેષ ગતિ થઈ ગઈ. તો આવી રીતે જ્યારે ગતિ કરતા હોઈએ ત્યારે આ ગતિઓને શું નામ આપીશું કે એનું કેવી રીતે માપન કરીશું, એ પણ આપણે ધ્યાનમાં રાખવું પડતું હોય છે. દરેક વખતે કોઈ જરૂર પડે તો આપણે નવી નવી રાશિઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એના પછી એક આગળ વાત કરી, દાખલા તરીકે જેટ વિમાન જે અવાજની ગતિએ ચાલે છે. એવું કહી શકાય કે અવાજ કરતાં પણ વધુ ગતિએ ચાલે છે. તો આ જે વિમાન જે છે એ વિમાન એટલી બધી સ્પીડમાં જતું હોય છે કે વિમાન જ્યારે જતું હોય ત્યારે આકાશમાં જે હવા રહેલી છે હવા ફાટી જાય છે. એટલી બધી ગતિ હોય છે એની અંદર, એટલી બધી સ્પીડ હોય છે કે એની અંદર એ અવાજ જે છે એ હવાને ફાડી નાખે છે અને એકદમ જોરદાર અવાજ આવે છે કે જે અવાજ આપણો કાન સાંભળી પણ નથી શકતો. એટલે મિત્રો, આવા અવાજથી એટલે કે આવી ગતિ કરતા પદાર્થો પણ આપણી પાસે છે. એટલે જે નિયમ અને જે સિદ્ધાંતથી આપણે કામ કરતા હોઈએ છીએ એ સિદ્ધાંત ક્યારેય બદલાતો નથી હોતો. કારણ કે કોઈ પણ સિદ્ધાંત જે છે એ નાના સૂક્ષ્મ કણ માટે પણ એ જ હોય છે અને મોટા પદાર્થ માટે પણ એ જ કામ કરતો હોય છે. અને આવા પદાર્થો જ્યારે ગતિ કરતા હોય અને એમની ગતિ જ્યારે જુદી જુદી હોય, બદલાતી ગતિ હોય, થોડી વારમાં જુદી ગતિ હોય, વધતી જતી હોય, ઘટતી હોય, ત્યારે આપણે જુદી જુદી રાશિઓની જરૂર પડતી હોય છે. અને એમાંની એક રાશિ છે આ પ્રવેગ. તો આ જે પ્રવેગ જે છે એના વિશે આપણે થોડીક બીજી વાત કરીએ કે પ્રવેગ જે છે એ એક એવી રાશિ છે કે કોઈ પણ પદાર્થની ગતિ કાં તો વધતી પણ હોય ને કાં તો ઘટતી પણ હોય. તો રોજિંદા જીવનમાં આપણે આવી ઘટનાઓ અવારનવાર જોતા જોઈએ છીએ કે ભાઈ કોઈ બસની ગતિ હોય કે કારની ગતિ હોય તો 0થી માંડીને 50-60 સુધી ગઈ, ફરી પાછી એ ઘટે છે. એટલે વધઘટની ગતિઓ હોય છે આ બધી. અને આ વધઘટની જે ગતિઓ હોય એમાં પ્રવેગ માપવાની જરૂર પડે છે. અને પ્રવેગ ઉપરથી આપણે કેટલાક સૂત્રો બનાવીએ છીએ અને એ સૂત્રો આપણા સંસારમાં કે જીવનમાં કામ લાગતા હોય છે. અને આ સૂત્રો જે છે એ કોઈ સિદ્ધાંત પર કામ કરતા હોય છે. અને એ સિદ્ધાંત પર કામ કરતા આ જે સૂત્રો છે એ સૂત્રો ગણિતના નિયમ મુજબ કામ કરતા હોય છે અને સિદ્ધાંતને પણ વળગી રહેતા હોય છે. અને એ સૂત્રો મુજબ આપણે કોઈ દાખલો ગણીએ તો દાખલાનો જવાબ પણ આવતો હોય છે. અને આવા દાખલાના જવાબ આવ્યા પછી જ આવા ટાઈમ ટેબલો બન્યા છે કે ટ્રેન નીકળે છે અમદાવાદથી ને બોમ્બે પહોંચે છે તો વચ્ચે કયા ટાઈમે કઈ જગ્યાએ હશે એ પણ નિશ્ચિત હોય છે. પરંતુ ક્યારેક એવું બને છે કે એમાં થોડું ઘણું પ્લસ માઇનસ થતું હોય છે. તો એ થોડું ઘણું પ્લસ માઇનસ જે છે એ આપણા મનુષ્યના હેન્ડલિંગ પાવર ઉપર હોય છે કે ભાઈ જીપીઆરએસ સિસ્ટમ લગાવેલું હોય તો તમને ચોક્કસ એ વસ્તુ સ્થાન બતાવે છે કે આ સ્થાને આ પદાર્થ અહીંયા
હશે. પણ જો આપણે ગણતરી કરતા હોઈએ તો એ ગણતરીમાં ક્યાંક એવું થોડું ઘણું ખોટું પણ પડતું હોય છે. એ પોઈન્ટ મુજબ હોય છે કે ભાઈ દાખલા તરીકે આપણે પોઈન્ટનો હિસાબ રાખતા નથી. કોઈ વસ્તુનો કોઈ દાખલાનો જવાબ એવો આવે છે કે 18.33, બીજા દાખલાનો જવાબ એવો આવે છે કે આગળ એની ગતિનો અભ્યાસ કર્યો તો 18.33 આવ્યો. એ જ ઘટનામાં થોડાક આગળ જઈએ અને ફરીથી એની એવરેજ ઘટનામાં આપીએ તો 18.33 જગ્યાએ 20.22 આવ્યું. ફરીથી એ જ ઘટના માટે આગળ અભ્યાસ કરીએ તો 21.25 આવે છે સમથિંગ. હવે આ બધી જ ઘટનાઓ એવરેજ ભેગી કરીએ અને પછી એનો સરેરાશ કરીએ તો પાછી એક રકમ મળશે આપણને. એટલે એક ઘટનાને આપણે જુદા જુદા વિભાગમાં વહેંચી શકીએ છીએ અને જુદા જુદા વિભાગમાં સરેરાશ વેગ કાઢી શકીએ છીએ. અને સરેરાશ વેગ કાઢ્યા પછી આ સરેરાશ વેગ જુદો જુદો આવે એને જો 1 નંબર 2 નંબર આપીએ તો એનો પણ સરેરાશ વેગ આપણે કોઈ કિંમતમાં માપી શકીએ છીએ. એટલે આપણે એવું કહીએ કે ભાઈ કોઈ ટ્રેન અમદાવાદથી મુંબઈ સુધી જાય છે પણ મારે તો ફક્ત અમદાવાદથી વડોદરા વચ્ચેનો જ સરેરાશ વેગ જોઈએ છે. તો અમદાવાદથી વડોદરા સુધીનો જે સરેરાશ વેગ હશે એ તમને મળી જશે. કારણ કે ક્યારેક એવું બને કે વડોદરા સુધી ટ્રેન પહોંચી અને વડોદરાથી કોઈ ડ્રાઈવર બદલાતો હોય તો એ એની ગતિ કદાચ વધારી પણ શકે છે, તો એનો સરેરાશ વેગ જુદો આવશે. પણ એનો સરેરાશ વેગ જ્યારે જુદો આવશે તો એ વેગ આગળ જતાં ફરીથી પાછું કોઈ ડ્રાઈવર બદલાય અથવા કોઈ ગાડી બદલાય અથવા કોઈ એન્જિન બદલાય તો એનો વેગ બદલાતો હોય છે. આવી રીતે જ્યારે આખી ઘટનાનું અવલોકન કરવામાં આવે તો અમદાવાદથી મુંબઈ સુધીની તમામ ઘટનાનું જ્યારે સરેરાશ નક્કી કરવામાં આવે તો એ સરેરાશનું પણ સરેરાશ આપણે એક એકમમાં નક્કી કરી શકતા હોઈએ છીએ. અને આ જે એકમ છે એ એકમ આપણે આગળ જોયા કે કિલોમીટર પર અવર છે, મીટર પર સેકન્ડ છે, આવા જુદા જુદા એકમોમાં આપણે નક્કી કરતા હોઈએ છીએ. પરંતુ પ્રવેગની ક્યાં જરૂર પડી? જ્યારે કોઈ પદાર્થનો પ્રવેગ માપવો હોય ત્યારે આપણે 2 જ ઘટનાઓનું અવલોકન કરીશું કે ભાઈ તમે પ્રવેગ માપો છો તો તમારી પાસે 2 વસ્તુ હોવી જોઈએ, એક પ્રારંભિક અને બીજું અંતિમ. કે હું અહીંથી શરૂઆત કરી હતી મેં ગતિ કરવાની, કે હું અમદાવાદથી ગતિ કરવાની શરૂઆત કરું છું અને અમદાવાદ પહોંચી અને પછી મારી ગતિ માપું છું. તેનો મતલબ એમ થયો કે પહેલાં શરૂઆતની મારી ગતિ 0 હતી અને મારી અંતિમ ગતિ 120 હતી. એટલે કે શરૂઆતમાં 0 કિલોમીટર હતું અને પછી 120 કિલોમીટર હતું. એના ઉપરથી આપણે સરેરાશ વસ્તુ નક્કી કરી શકીએ છીએ અને સરેરાશ પ્રવેગ પણ નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે આપણે પ્રવેગની સ્લાઇડ જોઈએ. એ સ્લાઇડ ઉપરથી આપણને આઈડિયા આવશે કે નિયમિત રીતે ગતિ કરતો પદાર્થ યોગ્ય સમય સાથે બદલાતો હોય છે ત્યારે આવા પ્રવેગ નામના એકમની જરૂર પડતી હોય છે. આવો પ્રવેગ નામનો જ્યારે એકમ વપરાતો હોય ત્યારે એ વેગમાં સતત વધારો પણ કરી શકે છે અને સતત ઘટાડો પણ કરી શકતો હોય છે. સતત વધારો અને સતત ઘટાડો જ્યારે થતો હોય ત્યારે આવા એકમની જરૂર પડતી હોય છે અને એ એકમ માટે આપણે આગળની સ્લાઇડ જોઈએ. ફેરફારનો દર, ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારનો દર, જેને આપણે પ્રવેગ કહીએ છીએ. એટલે એની વ્યાખ્યા આપણે આ રીતે બનાવી શકીશું કે એકમ સમયમાં ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. અથવા એને શબ્દોમાં કહીએ તો ગતિમાન પદાર્થના વેગમાં થતા ફેરફારના દરને પ્રવેગ કહે છે. એટલે આપણી પાસે એક આ નવી રાશિ મળી, પ્રવેગ રાશિ, જેને આપણે 2 રીતે આપણે વ્યાખ્યાયિત કરી શક્યા છીએ. હવે એનું સૂત્ર જોઈએ આપણે તો પ્રવેગ જે છે એ પ્રવેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય. કોઈ પણ પદાર્થનો વેગ જે છે એમાં કેટલો ફેરફાર થાય છે એ ફેરફારને આપણે જોવાનો છે અને ભાગ્યા એનો સમય લેવાનો છે. હવે જ્યારે ફેરફાર આપણે જોવો હોય તો આપણે અગાઉ વાત કરી એ પ્રમાણેનો પ્રારંભિક વેગ પણ જોઈએ અને અંતિમ વેગ પણ જોઈએ આપણી પાસે. તો અહીંયા આપણે 2 નામ આપેલા છે. કોઈ પણ ગતિમાન પદાર્થ હોય તો એનો જ્યારે પ્રારંભિક વેગ હોય એને આપણે યુ તરીકે ઓળખીશું અને ટી સમયે જો એનો અંતિમ વેગ આપણે માપતા હોઈએ તો એને વી આપણે નામ આપીશું. એટલે આપણા પ્રવેગનું સૂત્ર આપણને આવી રીતે મળશે કે એ બરાબર અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. હવે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ કરીએ તો અંતિમમાંથી પ્રારંભિક કરીશું એટલે વી માઇનસ યુ ભાગ્યા ટી આવશે. આ વી માઇનસ યુ ભાગ્યા ટી મળશે કારણ કે વી એ આપણો અંતિમ વેગ છે અને યુ જે છે એ આપણો પ્રારંભિક વેગ છે.
આ બંનેનો તફાવત લઈશું અને તફાવતને આપણે સમય વડે ભાગીશું તો આપણને પ્રવેગ મળશે. હવે અહીંયા પ્રશ્ન એ થશે કે કેમ અંતિમ વેગને પ્રથમ લેવામાં આવે છે અને પ્રારંભિક વેગને પછી લેવામાં આવે છે. તો અંતિમ વેગ એ હંમેશા આપણે જાણીએ છીએ કે અંતિમ વેગ હંમેશા વધુ હોય છે. તો વધુમાંથી જ્યારે ઓછું બાદ કરીએ ત્યારે આપણને એનો પ્રવેગ મળતો હોય છે. નીચે એનું એક તારણ આપેલું છે, u લેસ ધેન v, એટલે કે પ્રારંભિક વેગ એ અંતિમ વેગ કરતાં ઓછો હોય તો સમયની સાથે પદાર્થના વેગમાં વધારો થતો હોય છે. અને આ પ્રવેગ જે છે એ હંમેશા આપણને ધન મળે છે. અને આ જે ધન મળતો હોય છે એ પદાર્થ એ પ્રવેગિક ગતિ કરે છે એવું આપણે કહી શકતા હોઈએ છીએ. આ પ્રવેગિત ગતિ એટલે શું? તો પ્રવેગિત ગતિ એટલે એક પદાર્થ ગતિ કરે છે પણ એ કેવી ગતિ છે? પ્રવેગિત ગતિ છે. એટલે એનો પ્રવેગ જે છે એ ધન મળતો હોય તો એને પ્રવેગિત ગતિ કહીએ છીએ. અને આ ધન માટેનું સૂત્ર છે આપણી પાસે u લેસ ધેન v. હવે આ u લેસ ધેન v પછી આપણે બીજી સ્લાઇડ જોઈએ. જે સ્લાઇડ જોઈશું આપણે નિયમિત પ્રવેગી ગતિ. અહીંયા એક આકૃતિ આપેલી છે. એ આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે કોઈ વ્યક્તિ જે છે એ નિયમિત પ્રવેગી ગતિ કેવી રીતે કરે છે. સુરેખ પથ ઉપર એક જ દિશામાં ગતિ કરતા પદાર્થના વેગમાં જો વધારો થતો હોય તો સમયના આ એક સરખા ગાળામાં એનો પ્રવેગ જે છે એ અચળ છે તેમ કહેવાય. એટલે નિયમિત પ્રવેગી ગતિ કરી શકે છે. એના પહેલાંની સ્લાઇડમાં આપણે આવું કંઈક કે પ્રવેગિત ગતિ કોઈ પણ પદાર્થ કરે છે ત્યારે u લેસ ધેન v હોય છે. આ u લેસ ધેન vને આપણે અહીંયા યાદ રાખીશું અને ફરીથી પછી આ આકૃતિને જોઈશું. ટાવરની ટોચ ઉપરથી કોઈ મુક્ત પદાર્થ ગતિ કરે છે. એ મુક્ત પદાર્થ દડો છે એવું માની લઈએ તો નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ આપણને આવું મળશે, જેની આપણે હમણાં ચર્ચા કરી કે ઉપરથી નીચે સુધી જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે ત્યારે સ્થાનાંતરની દિશામાં જ્યારે ગતિ કરતો હોય છે આ પદાર્થ, ત્યારે આપણે એવું કહી શકતા હોઈએ છીએ કે આ ગતિ જે છે એ પ્રવેગિત ગતિ તો છે જ, પણ પ્રવેગિત ગતિ કેમ છે? તો એક જ દિશામાં ગતિ કરતો આ પદાર્થ જે છે એના વેગમાં વધારો એ સમયના એક સરખા ગાળામાં એક સરખો રહેતો હોય છે તો આ પદાર્થ એ પ્રવેગિત ગતિ કરે છે અને એનો પ્રવેગ અચળ છે તેવું કહી શકીએ આપણે. અહીંયા ઉપરથી દળોને ગબડાવવામાં આવે તો જો એનું ટાઈમિંગ નોંધ કરવામાં આવે તો આપણે એ કહી શકતા હોઈએ છીએ કે આટલા સમયે આ દળો આ જગ્યાએ હશે અને એની ગતિ જે છે એ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ રહેતી હશે. એના પછી આગળની સ્લાઇડ જોઈએ. કોઈપણ પદાર્થના વેગમાં જે ફેરફારનો દર હોય છે એ અનિયમિત હોય છે. અને આ અનિયમિત હોય છે એ પદાર્થ જે છે એ નિયમિત પ્રવેગી ગતિ પણ કરતો હોય છે એવું આપણે કહી શકીએ. નોન યુનિફોર્મ એક્સિલરેશન મોશન. બરાબર, અહીંયા આપણે એક કાર જોઈ શકીએ છીએ. ટ્રાફિકવાળા રસ્તા ઉપર વાહનનો પ્રવેગ એ વારંવાર બદલાતો હોય છે. આથી તેની ગતિ એ અનિયમિત પ્રવેગી ગતિ કહેવાય છે. હવે આવું ઉદાહરણ આપણે અગાઉ પણ જોઈ શક્યા છીએ કે ટ્રાફિકવાળો રસ્તો હોય એટલે વાહનની અંદર ગતિ બદલાતી જ હોય છે અને આ જે ગતિ બદલાતી હોય એ ગતિ કેવી હોય છે? તો એ ગતિને જો માપવી હોય તો આપણે પ્રવેગની જરૂર પડતી હોય છે અને આવી ગતિને આપણે પ્રવેગિત ગતિ કહેતા હોઈએ છીએ. દાખલા તરીકે ટ્રાફિકવાળો રસ્તો હોય અને વાહનનો આપણે પ્રવેગ વારંવાર માપવો હોય તો એ પ્રવેગ વારંવાર આપણે માપીએ તો એ વારંવાર એ પ્રવેગ બદલાતો હોય છે અને આથી આવો જે પ્રવેગ જે છે એ પ્રવેગને અનિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવતી હોય છે. અહીંયા આપણે આકૃતિમાં એક કાર જોઈએ છે. આવા ઉદાહરણો આપણે અવારનવાર જોયા જ છે. એ ઉદાહરણમાં કારની જગ્યાએ ટ્રેન, બસ ગમે તે લઈ શકાય છે. પણ અહીંયા એ અનિયમિત ગતિ છે એવું આપણે કેટલા માટે કહી શકીએ કે કોઈ પણ પદાર્થ જે છે એ ગતિ કરતો હોય ત્યારે એની ગતિ શરૂઆતથી ગતિ કરતા હોઈએ છીએ ત્યારે શરૂઆતની ગતિમાં એ પાછળની ગતિ વધી પણ જતી હોય છે અને ઘટી પણ જતી હોય છે. તો આવી જે પ્રવેગી ગતિ હોય છે એ પ્રવેગી ગતિને માપવા માટે કેટલાક એકમોની પણ જરૂર પડતી હોય છે. અહીંયા મિત્રો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે આવી પ્રવેગી ગતિ જે છે એને આપણે કયા કયા ઉદાહરણ દ્વારા રોજિંદા જીવનમાં સમજી શકીએ. આપણે આવું કોઈ ઉદાહરણ લાવવું હોય તો વિદ્યાર્થી મિત્રોને આપણે કોઈ પ્રવૃત્તિ આપવી હોય કે આવી પ્રવેગી ગતિની કોઈ પ્રવૃત્તિ આપણે શોધી લાવો કે જે પ્રવેગી ગતિમાં અંતિમ અને પ્રારંભિક એ બંને અવસ્થા જળવાવી જોઈએ.
અને બંને અવસ્થાના મૂલ્યો આપણે જાણતા હોઈએ તો એ મૂલ્ય ઉપરથી જ આપણને પ્રવેગી ગતિ મળી શકે છે. દાખલા તરીકે કોઈ એવો પદાર્થ લઈએ જે ગતિ કરતો હોય છે. દાખલા તરીકે કોઈ પક્ષીનું નિરૂપણ કરીએ આપણે કે પક્ષીનું અવલોકન કરતા હોઈએ અને અવલોકન કરતી વખતે આપણને ખબર પડે કે આ પક્ષી આટલી ઝડપથી ગતિ કરી રહ્યું છે. તો આવી રીતે ગતિ કરતાં કરતાં એ થોડી વારમાં ધીમું પણ થશે અને વધી પણ જશે. જો આની ગતિ આપણે જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે એની પ્રારંભિક ગતિ કેટલી હતી અને અંતિમ ગતિ કેટલી હતી, અને એના ઉપરથી એને કેટલી પ્રવેગિત ગતિ કરી એ આપણે જાણી શકતા હોઈએ છીએ. આવી પ્રવેગિત ગતિઓ જો જાણતા હોઈએ આપણે તો પછી આગળ એનો અભ્યાસ કરી શકતા હોઈએ છીએ અને એના અવલોકનો પણ આપણે જાણતા હોઈએ છીએ. તો આવી જુદી જુદી પ્રવૃત્તિઓ વિદ્યાર્થી મિત્રો આપણે ઘેરથી કરી શકતા હોઈએ છીએ. આવી એક ઉદાહરણ હતું આ કે આવી કોઈ ગતિ છે, પક્ષીની છે કે કોઈ પદાર્થની છે કે કોઈ વાહનની છે. એ પ્રવેગિત ગતિ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો એના દરેકના મૂલ્યો જુદા જુદા હોવા જોઈએ અને આ મૂલ્યોના આધારે એનો આપણે દાખલો બનાવી શકતા હોઈએ છીએ. ઘણીવાર એવો પ્રશ્ન થાય છે કે ચોપડીમાં આપણે વાંચવાનું વાંચી લઈએ છીએ પણ જ્યારે દાખલા આવે ત્યારે નથી આવડતા. પણ દાખલો કેમ ના આવડે? એ વસ્તુને જ્યારે આપણે સારી રીતે સમજ્યા હોઈએ તો દાખલો આવડ્યા વગર રહે નહીં. અને દાખલા માટે આપણે એકમની જરૂર પડતી હોય છે. પહેલાં તો સૌથી પહેલો મુદ્દો એ છે કે કોઈ પણ પદાર્થની જ્યારે રકમમાં એના મૂલ્યો આપેલા હોય ત્યારે એના જે એકમો છે એ એક સરખા હોવા જોઈએ. દાખલા તરીકે આપણે અહીંયા કોઈ પણ બે ગતિની વાત કરીએ કે ભાઈ બે કાર એક સરખી દિશામાં ગતિ કરી રહી છે પણ બંને કારની ગતિ જુદી જુદી છે. એક કાર જે છે એ 60 km/hની ગતિ કરે છે અને બીજી કાર જે છે એ 80 km/hની ગતિ કરે છે. તો આ બે ગતિ જ્યારે જુદી જુદી આપણને માપવામાં આવશે ત્યારે આપણે એવું કહી શકીશું કે આ બંનેમાંથી કઈ ગતિ ઝડપી છે. તો એની પ્રવેગી ગતિ માપવી પડશે કે એક કાર હતી એ 60ની સ્પીડે ગતિ કરતી હતી, બીજી 80ની સ્પીડે ગતિ કરતી હતી, પરંતુ એની ગતિમાં ક્યારેક વધઘટ પણ થઈ હશે. એવા મૂલ્યો આપણે લાવવા પડશે કે શરૂઆતની 5 મિનિટમાં એણે આ સ્પીડે ગતિ કરી, બીજી 5 મિનિટમાં એણે આ સ્પીડે ગતિ કરી. તો આવા જુદા જુદા મૂલ્યો લઈને આપણે જાતે દાખલો બનાવી અને જાતે પ્રવૃત્તિ આપણે બનાવી શકતા હોઈએ છીએ. અહીંયા આપણે જે સ્લાઇડો જોઈએ છે એ એક પ્રકારની પ્રવૃત્તિમય સ્લાઇડો હોય છે. એટલે પ્રવૃત્તિમય સ્લાઇડો આપણે જોતા હોઈએ તો આપણને એવું લાગે કે પ્રવૃત્તિ કરીએ છીએ. ચોપડીમાં કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે. એ પ્રવૃત્તિઓ ઉપરથી કેટલાક દાખલા પણ આપણે બનાવી શકતા હોઈએ છીએ અને આ દાખલા જ્યારે આપણે બનાવીએ ત્યારે આપણને ખબર પડતી હોય કે દાખલાનું મૂલ્ય કેટલું આવે. ઘણી વખત એવો પ્રશ્ન થાય કે આપણે 1 ગ્લાસ પાણી પીએ તો કેટલા H2O પી ગયા? પાણી એટલે H2O છે આપણને ખબર છે, અને કેટલી ગતિથી આપણે પીએ છીએ. ઘણીવાર એવું હોય કે તમે 2 સેકન્ડમાં પાણીનો આખો ગ્લાસ પી ગયા અને ઘણીવાર એવું બને કે તમારે એ પાણીનો ગ્લાસ પીતા પીતા 10 સેકન્ડ થઈ. તો એ પણ આપણે ગતિ નક્કી કરી શકીએ છીએ. એટલે ગતિ એ એવી વસ્તુ છે કે તમે કોઈ પણ જગ્યાએ નક્કી કરી શકો છો અને કોઈ પણ વસ્તુની ગણતરી આપણે કરી શકતા હોઈએ છીએ, પણ એ ગતિનું મૂલ્ય આપણી પાસે હોવું જોઈએ. દાખલા તરીકે બીજી એક ઘટનાની ચર્ચા કરીએ કે આપણા શરીરમાં બ્લડનું સર્ક્યુલેશન થાય છે, જે આપણે જાણીએ છીએ. અને આ જે સર્ક્યુલેશન થાય છે એ સર્ક્યુલેશનમાં એક વસ્તુ એવી જોવા મળે છે કે ક્યારેક કોઈના શરીરમાં લોહી ઓછું થઈ જાય છે, કોઈના શરીરમાં લોહી વધી જાય છે, ક્યારેક શરીરમાં અશક્તિ આવતી હોય અને ડૉક્ટર પાસે આપણે જઈએ તો ડૉક્ટર આપણને એવી સલાહ આપે છે કે તમારા શરીરમાં બ્લડ ઓછું છે એટલે તમારે દૂધ પીવું જોઈશે અથવા લીલા શાકભાજી ખાવા જોઈશે અથવા તમને કોઈ ટેબ્લેટ આપશે. તો આ જે વસ્તુ જે છે એ શું દર્શાવે છે એ તમે એના ઉપરથી એવું નક્કી કરી શકો કે આ તમારા શરીરનું બ્લડ ઓછું થઈ ગયું છે તો તમારે એ બ્લડને વધારવા માટે શું કરવું જોઈએ. તમારા બ્લડની ગતિ તો એની જ છે પણ અંદરનું જે કમ્પાઉન્ડ છે એ બદલાઈ જાય છે અને એના લીધે બ્લડ ઓછું થાય તો તમે કોઈ રોગના શિકાર બની શકો છો. તો આવી ગતિઓનો પણ આપણે અભ્યાસ કરવો પડશે. જે ગતિ આપણે કોઈ ગતિ એવી હોય કે જે જોઈ શકતા નથી અને મહેસૂસ કરી શકીએ છીએ. જોઈ શકતા નથી હોતા પણ એને મહેસૂસ કરી શકતા હોઈએ છીએ. દાખલા તરીકે કોઈ અવાજ હોય તો અવાજની ગતિ પણ આપણે પહેલા ભાગમાં જોઈ હતી. સાઉન્ડનો મોસમ એ કેવી રીતે ગતિ કરતા હોય છે. દાખલા તરીકે કોઈ કાર્યક્રમ ચાલતો હોય અને આપણે માઇકમાં બોલતા હોઈએ
ત્યારે માઇકનું જ્યારે એમ્પ્લીફાયર આપણે કોઈ જગ્યાએ જોતા હોઈએ છીએ તો આપણે અવાજ જે ગતિથી બોલતા હોઈએ છીએ એ અવાજની ગતિ ઉપર એમ્પ્લીફાયરમાં આપણને રિફ્લેક્શન જોવા મળતા હોય છે. તો એ પણ એક પ્રકારની ગતિ છે. અને આ રિફ્લેક્શન ઉપર એમ્પ્લીફાયર ઉપર બેઠેલો માણસ એટલું કહી શકે છે કે આ અવાજની આવી વધઘટ થઈ છે. તો એ પણ એક પ્રકારની ગતિ દર્શાવે છે. આવી કેટલીય ગતિઓ આપણે દર્શાવી શકતા હોઈએ છીએ. અને આવી ગતિઓ ઘણી વખત પ્રશ્ન એવો થાય કે કોઈ વાહન જ ગતિ કરે છે. એવું નથી હોતું. આપણે તરંગોની પણ ગતિ દર્શાવી શકીએ છીએ. આપણે એક વિડીયો અગાઉ પણ જોયો તો એમાં તરંગો ગતિ કરતા હતા. તો આ તરંગોની ગતિ એ મોશન કેવી રીતનું હોય છે એ પણ આપણે જાણતા હોવા જોઈએ. એ તરંગોની ગતિ છે નિયમિત ગતિ પણ હોય, અનિયમિત ગતિ હોય, એમાં પ્રવેગી આપણને જોવા મળે ક્યારેક. ક્યારેક કોઈ એવી વાંકી ચૂકી ગતિ જોવા મળે. જે પણ આપણે અગાઉ વિડીયો જોયા છે એમાં આપણે આવી વાંકી ચૂકી ગતિ પણ જોઈ શક્યા છીએ. તો ઘણી વખત અત્યારે એક ફેશન છે કે ભાઈ કોઈ પણ મોબાઈલ હોય તો એમાં ઇયરફોન લગાવીને આપણે કાનમાં મ્યુઝિક સાંભળતા હોઈએ છીએ. તો ઘણીવાર એ મ્યુઝિકનો અવાજ બાજુમાં બેઠેલી વ્યક્તિને પણ સંભળાય છે. અને ઘણીવાર એ અવાજ એટલો સ્લો હોય છે કે આપણે બાજુમાં બેઠેલી વ્યક્તિને સાંભળી શકતા નથી. તો એ પણ આપણે એવું કહી શકીએ છીએ કે અવાજની ગતિ વધારે છે કે ઓછી છે. તો આ વધારે અને ઓછી ગતિ ઉપરથી જ આપણે નિરૂપણ કરી શકીએ છીએ કે નિયમિત છે કે અનિયમિત છે, એની ઝડપ કેવી છે, એનો વેગ કેવો છે. અને ઝડપ અને વેગ ઉપરથી આપણે બધું જ નક્કી કરી શકીએ છીએ. એની ગતિ પ્રવેગી છે કે અપ્રવેગી છે એ પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. હવે આપણે સ્લાઇડ જોઈએ. એ સ્લાઇડ ઉપર ફરી પાછા આવીએ કે આ સ્લાઇડમાં આ કાર જે છે એ કેવી ગતિ કરી રહી છે. અને આ ગતિ જે છે એની પ્રવેગ નક્કી કરવાનો છે. તો પ્રવેગ નક્કી કરવા માટે ટ્રાફિકવાળો રસ્તો આપણે પસંદ કરીએ તો એની અનિયમિત ગતિની આપણે જરૂર પડતી હોય છે. અને અનિયમિત ગતિ જે છે એ અનિયમિત ગતિ એ પ્રવેગી ગતિ હોય છે. અને અનિયમિત પ્રવેગી ગતિ ઉપરથી આપણે બધું જ નક્કી કરી શકતા હોઈએ છીએ કે એનો પ્રવેગ કેટલો છે. પ્રવેગને આપણે ઇંગ્લિશમાં એક્સિલરેશન કહીએ છીએ. અને આ એક્સિલરેશન એટલે કે પ્રવેગી ગતિ એ આપણે કોઈ પણ પદાર્થની એટલે કે સૂક્ષ્મ પદાર્થથી માંડી અને કાર, વાહનો અથવા મોટા પદાર્થ સુધીની ગતિઓને આપણે લઈ શકતા હોઈએ છીએ. આ મોટા પદાર્થની ગતિ સુધી આપણે જો જતા હોઈએ તો એ પદાર્થની ગતિમાં પણ ક્યાંક નિયમ જળવાવો જોઈએ. એટલા માટે જ આપણે પહેલાં ચર્ચા કરી કે કોઈ પણ પદાર્થ જે છે એ પોતાના નિયમ મુજબ ગતિ કરતો હોય છે. અને આ પદાર્થ જ્યારે અનિયમિત ગતિ કરે કે નિયમિત ગતિ કરે ત્યારે એ પદાર્થ જે છે એ પ્રવેગિત ગતિ કરશે કે ગતિ કરશે એ બધું જ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. આપણે અગાઉની સ્લાઇડમાં પણ એનો અભ્યાસ કર્યો હતો કે આ એક વ્યક્તિ છે, ઉપરથી પદાર્થ પડે છે. હવે આ ઉદાહરણમાં આપણે એક બીજું ઉદાહરણ એડ કરી શકીએ કે અહીંયાથી કોઈ વસ્તુને નીચે ફેંકવામાં આવે છે તો એ વસ્તુનું વજન એ એના ઉપર નક્કી કરશે કે એની ગતિ કેટલી હશે. દાખલા તરીકે ઉપરથી કોઈ દડો નીચે ફેંકવામાં આવે છે તો એ દડાને જ્યારે નીચે ફેંકવામાં આવશે તો એ દડાની ગતિ જેટલી હશે એ જ ગતિ શું દડાની જગ્યાએ કોઈ પેન ઉપરથી નીચે ફેંકવામાં આવે તો શું હશે? તો આનો જવાબ આપણે શું આપી શકીએ? એવું નહીં બને કે કોઈ પદાર્થનું વજન એ ખૂબ જ નક્કી કરે છે એની ગતિ કેટલી હશે. કે એક પદાર્થ ઉપરથી નીચે ફેંક્યો, દડો ઉપરથી નીચે ફેંક્યો તો એ દડાનું જેટલું વજન હશે તો જેમ એનું વજન વધારે હશે એમ એની ગતિ એની બદલાશે. દાખલા તરીકે ઉપરથી આપણે કોઈ એકદમ હલકો પદાર્થ ફેંકીએ, કોઈ પીંછું ફેંકીએ, આપણે મોરના પીંછાને ઉપરથી નીચે ફેંકીએ તો આપણને એવું લાગશે કે આ પીંછું જાણે આરામથી નીચે ઉતરે છે. તો આવું કેમ બન્યું? આરામથી નીચે ઉતરવા માટે આ પીંછાને એનું વજન જે છે એ વજન ખૂબ જ ઓછું છે એટલા માટે આ પીંછું ધીરે ધીરે ગતિ કરે છે. અને આ પીંછું જે છે ધીરે ધીરે ગતિ કરે છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ. અને ધીરે ધીરે ગતિ કરે છે એ એના વજન ઉપરથી નક્કી કરીએ અને પછી એનો પ્રવેગ પણ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. બરાબર? તો આ પ્રવેગ નક્કી કરવા માટે એના પછીનો મુદ્દો જોઈશું આપણે, મૂલ્યાંકન જોઈએ. આપણે પ્રયોગી ગતિ જોઈ, અચળ પ્રયોગી ગતિ જોઈ અને પ્રયોગી ગતિ પણ જોઈ. તો એના ઉપરથી આપણે જ્યારે દાખલા ગણવાના આવે, આ મૂલ્યાંકનનું પેજ આપણી ચોપડીમાં પણ છે જ કે તમે 2 પ્રશ્નો પૂછેલા છે અહીંયા કે તમે કોઈ વસ્તુની બાબતમાં ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે.
કોઈ પણ પદાર્થ ક્યારે કહી શકો કે તે અચળ પ્રવેગી ગતિ કરે છે? તેના માટે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ પદાર્થનો વેગ સમયની સાપેક્ષે બદલાતો હોય તો આપણે એવું કહી શકીએ કે અચળ પ્રવેગી ગતિ કરતો હોય છે. બીજો પ્રશ્ન છે કે અસમાન પ્રવેગી ગતિ. અચળ અને અસમાનમાં થોડો જ ફરક પડે છે. અચળ પ્રવેગી ગતિ અને અસમાન પ્રવેગી ગતિનો એટલો ફરક છે કે અચળ પ્રવેગી ગતિમાં વધઘટ થાય છે, જ્યારે અસમાન પ્રવેગી ગતિમાં આપણે વધઘટ થતી નથી, પણ એક જ પ્રકારની કાં તો વધ હોય કાં તો ઘટ હોય. તો આ બંનેમાં થોડો જ ડિફરન્સ હોય છે. એટલે આવી ગતિને પ્રવેગી ગતિ આપણે કહેતા હોઈએ છીએ, અને આ પ્રવેગી ગતિ જે છે એ આપણું મૂલ્યાંકન નક્કી કરી શકે છે. બીજો એક અહીંયા દાખલો આપેલો છે. એક બસની ગતિ છે એ 5 સેકન્ડમાં 80 કિલોમીટર પર અવરથી ઘટીને 60 કિલોમીટર પર અવર થઈ જાય છે. તો બસનો પ્રવેગ ગણો. હવે અહીંયા આપણે સૂત્ર યાદ કરવું પડશે કે પ્રવેગનું સૂત્ર શું હતું આપણી પાસે. પ્રવેગનું સૂત્ર હતું કે એ બરાબર v - u ભાગ્યા t. તો v એટલે અંતિમ અવસ્થા છે એની, અને t એટલે u એટલે એની પ્રારંભિક અવસ્થા છે. તો અહીંયા દાખલા મુજબ આપણે એવું કહી શકીએ છીએ કે એની શરૂઆતની અવસ્થા હતી 80 કિલોમીટર પર અવર, અને પછી એ 60 કિલોમીટરની ગતિ કરે છે. 80 કિલોમીટર પર અવરથી ઘટીને 60 કિલોમીટર આવે છે. તો આપણે પ્રવેગના સૂત્રમાં શું લખીશું? 60 - 80. તો 60 - 80 ભાગ્યા 5 લઈશું આપણે. તો 60 - 80નો જવાબ આપણી પાસે 20 મળશે. અને આ જે 20 મળશે એ કેવો મળશે? એ માઇનસમાં મળશે. તો આની પ્રવેગી ગતિનો જે મૂલ્ય આવશે એ ઋણમાં આવશે. એટલે માઇનસ ભાગ્યા આપણને 5 મળશે. એટલે 5નું મૂલ્ય આપણે કેવી રીતે નક્કી કરીશું એ ફરીથી આપણે રકમમાં એક વખત ફરીથી જોઈશું કે 5 સેકન્ડ આપેલું છે. અહીંયા જો 5 મિનિટ આપેલું હોય તો એને સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવું પડે છે. એટલે અહીંયા 20 માઇનસ છે ભાગ્યા 5 કરીશું એટલે -4 એનો પ્રવેગ આપણને મળશે. એટલે પ્રવેગ આપણને માઇનસ પણ મળી શકે છે અને પ્લસ પણ મળી શકે છે. બંને રીતે પ્રવેગ આપણને મળી શકે છે, આપણે દાખલામાં જોયું. હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજો દાખલો જે છે એમાં ટ્રેનની રેલવે સ્ટેશનની ગતિનો પ્રારંભ આપેલો છે. અચળ પ્રવેગી ગતિથી ગતિ કરે છે. 10 મિનિટમાં 40 કિલોમીટર પર અવરની ગતિ છે. આ એની ઝડપ પ્રાપ્ત કરે છે. તો એનો પ્રવેગ કેટલો હશે? હવે આ પ્રવેગ અહીંયા માપવા માટે આપણે શું કરીશું કે પ્રવેગ જે છે એ ઉપર પણ માપ્યો છે અને અહીંયા પણ માપ્યો છે આપણે. પણ અહીંયા દાખલામાં એ જોવું પડશે આપણે કે એની રકમ ફરીથી એક વખત વાંચીએ કે અહીંયા 10 મિનિટ આપેલી છે અને 40 કિલોમીટર પર અવરની ઝડપ છે. 10 મિનિટ અને કિલોમીટર પર અવર છે, તો એનો પ્રવેગ જ્યારે આપણે શોધીશું ત્યારે 10 ગુણ્યા આપણે 40 કરવાનું છે. અને 10 ગુણ્યા જ્યારે 40 કરીશું ત્યારે આપણને 400 મળશે. અને જો આ ગતિ જે છે એટલે કે એનો જે સમય છે એને આપણે મિનિટની જગ્યાએ જો સેકન્ડમાં લેવો હોય તો 10 મિનિટની સેકન્ડ કેટલી થશે એ આપણે જાણીએ છીએ. તો 10 મિનિટની સેકન્ડ એટલે કે 10 ગુણ્યા 6 કરીશું તો આપણને 600 મળશે. 10 ગુણ્યા 6 કરીશું એટલે આપણને એ 10 ગુણ્યા 6 એટલે કે 60 મળશે. 60 ગુણ્યા આપણે 40 કરવાનું છે એટલે કે 6 ચોક 2400 આપણને પ્રવેગ મળશે. અને આવી રીતે આપણને 2400 જે પ્રવેગ મળશે એ એનો જવાબ હશે. એટલે આપણે અંતર ભાગ્યા સ્થાનાંતર અથવા અંતર ભાગ્યા સમય ભાગ્યા સ્થાનાંતર ભાગ્યા સમય કરી અને એ વસ્તુ આપણે મેળવી શકતા હોઈએ છીએ. બરાબર મિત્રો, તો આજના આપણે આ સેશનમાં ગતિનો અભ્યાસ આગળ કર્યો કે જેની અંદર આપણે સ્થાનાંતર અને અંતર ઉપરથી ઝડપ અને વેગ વિશે અભ્યાસ કર્યો. આ ઝડપ અને વેગનો આપણે વિડીયો પણ જોયો અને ઝડપ અને વેગમાં શું ફેર છે એનો તફાવત પણ જોયો. તો મિત્રો, આજે આપણે આ સેશન અહીંયા પૂરું કરીએ છીએ. નમસ્કાર, આભાર.